હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આઠમ, માતાજીને ભક્તિ કરવાનો મેન દિવસ આજે. માં અંબા જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે. આજે વળી ઘણા બધા જગ્યાએ નિવેદ કરવાનો હોય અને આજે વળી કેમ ધનવીને બોલાવવા આવ્યો છે. બે જગ્યાએ ગોળીમાં જવાનું છે, જલસો પડી જવાનો. ઘરમાં એક દીકરી હોવી જરૂરી છે. આ તો હું થાય શું કરું? શું બનાવ્યું? કોબી. કોબી જો આ કેવી સીટીઓ મારી રહી છે, એટલે જબરી સીટીઓ વાગે ને બોલા ઘરમાં આટલા બધા કુકરો પડ્યા હતા અને બેમ્પોલીનું કુકર વાપરાય છે. જોજો આ ત્યાં જે વારાણસી ને પ્રયાગરાજથી કુકર આવ્યું છે. એટલે આ વાઘ તમે કુકર હારા જોક મારી જાય. એની સરસ દિવાળીની તૈયારીઓ પૂર જોશમાં બધાની છે. મારી અધૂરી છે, કારણ કે લલા લુંગડા હવે હાથમાં આવ્યા છે. એવો કંટાળો આવી રહ્યો છે ને રાત્રે ટાઈમે ઊંઘ નથી આવતી, કારણ કે ફેબ્રિક આવીને ફેક્ટરીમાં પડેલું છે. ખરેખર પ્રોપર જે રીતનું સ્પીડમાં કામ થવું જોઈએ, પ્રોડક્શન આવવું જોઈએ, એ હજુ સુધી આવ્યું નથી. એટલે આમ જેવું નજર આવે કે દિવાળી નજીક છે એવું દિલ ધક ધક થયા કરે છે. ગણીને અમારા માટે 5 કે 6 દિવસ છે. 5-6 દાડામાં જેટલો સ્ટોક આવ્યો ને એ વેચાશે, બાકી બધો પડેલો રહેશે. તો એ બધું પેમેન્ટ બી કાયદેસર રીતે આપણે કરી દેવું પડે. પણ માલ વેચાય તો શું થાય? જોઈએ છે કે કદાચ ભગવાન કંઈક લાસ્ટમાં કંઈક ચમત્કાર કરી નાખે તો વળી કામ સેટિંગ થઈ જાય. જોઈએ શું થાય હવે. બેનાથ બે જગ્યાએ ગોળણી છે, તો જમવા જઈ રહ્યા છીએ અમે આઠમની. આ રીતે ગોળણી કરતા માતાજી લક્ષ્મી માના આવી રીતે પગ ધોઈને. ધનુબેન પગ આપો તો ગમો ધનુને. દીદી કેવું કરશે? કરે છે ને જેનું આમ ફરજો લાવ કર કર. જય ભગવાન. ચલો બે હાથે પગે લાગો, પગ ધો એટલે પગે લાગો. આશીર્વાદ આપો, આશીર્વાદ આંટીને આશીર્વાદ આપો. હા એ જ ને, જે કરાની હે. છોકરીઓ જમવા બધી બેસી ગઈ. 11 છોકરીઓ. અત્યારે બટુક હોય, અત્યારે 2 બટુક જમવા બેસે. મોટા ભાગે અત્યારે પ્રસાદીમાં બટાકાનું શાક, પૂરી, દૂધ પાક અને ખીર અને પૂરી આટલું જ બધે થતી હોય છે પ્રસાદીમાં. ધનવીબેન જો જાતે જ જમે છે. ધનવીબેનને લાવું બહુ ગમતું હોય છે પ્રસાદીમાં. વહેલા ઉઠી ગયા છે, આજે પ્રસાદીનો લાવો મળી ગયો, ગળણી થઈ ગયા છે. માતાજીના રીતે ચૂંદડી માથે છે. ધનુ છું જોવે છો. હા નીચે પર ગઈ. તું કરો જો માતાજી બધા સાક્ષાત પ્રગટ થયું લાગે છે. મળતી ના આમાં પડી જશે ચુંદડી માતામાંથી. ખુશી ઊંધી પહેરી, ઊંધી બેટા સીધી કરો. ઊંધી છે. શું લાયા? હા સરસ. ધનુની ફરમાઈશ પૂરી થઈ ગઈ. મમ્મી કેળું આપશે.
અને પૈસા આપશે. સરસ. એ ચૂંદડી લઈ લે તારી, એ પાછળ પડી જો. ચલો માતાજીઓ બધા આશીર્વાદ આપી રહ્યા છે. જો ધનુ બસ બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કોબીજનું શાક બનાવ્યું હતું, પણ આપણે નિવેદ કરવાના હતા તો વિડીયોમાં નથી લીધું, કેમ કે એકને એક રેસીપી તમારી જોડે ક્યાં રિપીટ કરું. એટલે આજે અમારા નિવેદમાં સુખડી થતી હોય છે. આજે છે 8મ અને તારીખ છે 30. એના માટે સુખડી બનાવવા મેં 1 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે, થોડો અધકચરો પૈડાનો લોટ લઈ લીધો. હવે આપણે એમાં એડ કરીશું 1 વાટકી જેટલું જ ઘી. બસ ઘીનું પ્રમાણ માપનું જ રાખીશું આપણે. ઘી થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું ભરડી. ભરડાને થોડી વાર આપણે પાકવા દઈએ એટલે એની કચાશ થોડી ઓછી થઈ જાય. અને સાદો લોટ તો જલ્દી પાકી જતો હોય છે. આમાં ભરડું નાખવાથી થોડું તમને લોટ કચાશ નહીં રહે, અને જે થોડી ક્રન્ચી જેવો બહાર મળે એવો જે સુખડી મળતી હોય છે જે મવડીની, એવો ટેસ્ટ આવશે. ભરડાની સુગંધ આવી ગઈ, વિડીયો બંધ હતો. આપણે એમાં 1 વાટકી જેટલો લોટ એડ કરો. થોડી વાર આને થવા દઈશું. થોડીક જ કરવાની છે સુખડી આપણે, પ્રસાદી પૂરતી. બસ હવે આને થોડી વાર થવા દઈશું. બસ આપણું સરસ ઘી છૂટું પડી ગયું છે. થોડી તો પણ લાલ થવા દઈશું આપણે. ગેસની ફ્લેમ થોડી ફૂલ કરીએ. બસ ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ગોળ એડ કરી દઈએ. ચાલુમાં એડ કરશો તો ગોળ એમાં છીણીને જ એડ કરવાનું. મેં આજે છીણવાનું રહી ગયું છે એટલે ખબર નહીં હવે મિક્સ થાય છે કે નથી થતો. મેલ્ટ તો થઈ જશે. તો બસ થાળીમાં હવે આપણે રીતે ઘી સ્પ્રેડ કરી દઈએ અને સુખડી માટે પાથરી દઈએ. નાની વાટકીની મદદથી એને સ્પ્રેડ કરી દઈએ ગરમ ગરમમાં જ. ગરમમાં જ આપણે એના ચોસલા કરી દઈએ નાના નાના. બસ હવે માતાજીની પ્રસાદી તૈયાર. હવે આપણે ધરાવી દઈએ. બસ આ રીતે બનાવજો, ખૂબ જ સરસ બનશે તમારી સુખડી. આમાં તમે ડ્રાયફ્રૂટનો, કાજુ બદામનો, મગતરીના બીનો પાવડર કરીને નાખશો તો પણ સરસ થશે. મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં આજે એ રીતની સુખડી નથી બનાવી, પણ આ રીતે બનાવજો, ખૂબ જ સરસ સુખડી બનશે. ચલો માતાજીની મસ્ત પ્રસાદી ધરાવી દીધી છે. જય મોઢેશ્વરીમાં, જય અંબેમાં. એ પણ ગોળણીમાં આવી ગયા છે. ધનુબેન ધરાઈને ખાઈ લીધું છે. ધનુબેનને બહુ ગમે આવું બધે આવવાનું. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પાલક અને ડુંગળી ટામેટાનું શાક. એના માટે રાઈ લઈ લીધી છે મેં. 2 પડી તેલ લઈ લીધું. એમાં રાઈ એડ કરી છે, જીરું એડ કરીશું. ડુંગળી, અડધું ટામેટું અને
ગેસની ફ્લેમ ફૂલ રાખીશું. સહેજ આપણે મીઠું એડ કરીશું. થોડીક વાર એને પાકવા દઈએ. હવે બસ ડુંગળી આપણી સોતે થઈ ગઈ છે. આપણે એમાં જે તે મસાલા પણ લઈએ. લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, સહેજ હિંગ એડ કરીએ. પછી વિશાલને પૂરતું શાક બનાવવાનું. અમે છોકરાઓએ બધાએ વઘારેલી ખીચડી ખાઈ લીધી છે. એટલે પર પર્સનનું શાક બનાવવું હોય તો એક ડુંગળી અને એક ટામેટું અને થોડી પાલકનું મસ્ત મજાનું શાક બની જતું હોય છે. બસ આને થોડી મસાલાને પાકવા દઈએ. ડુંગળી થોડી કાચી લાગે છે એને થોડી પાકવા દઈએ. બસ આ ડુંગળી ટામેટાનો મસ્ત મસાલો થઈ ગયો છે. હવે આપણે એમાં પાલક એડ કરી દઈએ. ગેસની ફ્લેમ સહેજ ફૂલ કરીએ. એમાં તમે ચણાની દાળ કે મગની દાળ નાખીને ગમે તે દાળ નાખીને દાળ પાલક જેવું પણ કરી શકો છો. વટાણા અને પાલકનું શાક પણ સરસ લાગતું હોય છે. બસ આ થઈ જાય 5 કે 7 મિનિટ પછી પાલક પાકી જશે અને પાણી જોશે એટલે આપણી સબ્જી સરસ મજાની તૈયાર થઈ જશે. એને ઢાંકીને થોડી વાર આપણે થવા દઈએ. ઢાંકીને થોડીક વાર થવા દઈએ. સરસ મજાનું આપણું પાલકનું શાક થઈ ગયું છે. જોઈ શકો છો. ચલો મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ તારે સેલ્ફી ચાલી રહ્યું છે. લ્યો સેલ્ફી ચણિયા ચોળી સારી લાગી રહી છે તને. એ પેલું જીબડા બહાર કાઢો એમ કરજે. ફોટા પડે મસ્ત માતાજીના દર્શન કરીને આવવું છે. નનુ તે મેકઅપ જબરો કર્યો. એ પેલું કરતા ડાન્સ પેલે ઉભી રાખ ખોલે ને કોપીરાઇટ લાગશે. જતી રહી. બાય. મસ્ત રાત્રે ગરબાના સ્ટેપો કરે. જો આના ફોનમાં ધીરાતી નહીં. એના ફોન ફોટા પાડવા પડશે ત્યારે ખાને કો મિલેગા. પેલા મસ્ત ફોટા પાડી દઉં. તારા પાડ દો. ચાલ આવી રીતે ફોટા પાડવાના. સરસ પાડ દો. વડા જમવાનું રેડી ગરમા ગરમ. અને આજે વળી પ્રસાદી હારી છે ખજૂર પાક. બોલો એક વસ્તુ રહી ગઈ. હા બરાબર. એટલે મઠિયા ખાવાની ઈચ્છા થઈ છે. મંગાવો ડુંગળી પાપડ 2. આ તો અડધી કરી દે. નાની જોઈ લે. ડુંગળી પાપડ ડુંગળી જોકે હું રાત્રે ખાસ કરી ખાતો નથી. પાપડ ખાવાની ઈચ્છા છે. પાપડ કરતા અત્યારે બોલી રહ્યું છે તો પાપડમાં મઠિયા નહીં યાદ આવી છે. મોઢામાં રહેવાતું નહીં. મઠિયા ખાવાની ઈચ્છા થઈ છે. કાલે જો મારે પાણી આવી ગયું. કાલે અમદાવાદ રિટર્ન આવું એટલે વચ્ચે કલોલમાં તો ડીમાર્ટનો મોલ છે. તો ત્યાં આગળ કદાચ જો મઠિયા મળી જાય ના હા મોજ આવી જાય.
ચલો હવે અત્યારે ચા નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થયો અને ચા નાસ્તો લડી રહ્યા છો ચકાચક રામ હવે વળી લાગી દો છે ઘરમાં નાસ્તો હાય રામ આજે છે ને કચોરી આવી છે અને કઢી આવી છે આ છે સોસાયટીનો નાસ્તો જોયું ને મારી સોસાયટી ઓલમોસ્ટ બધી સોસાયટીમાં નાસ્તાની વ્યવસ્થા કરેલી છે આ સરસ મજાની હોય પાર્ટી પ્લોટમાં 400-500 રૂપિયા ખર્ચો કરવાનો અને પાણીની બોટલ પણ 50 રૂપિયા દેવાના જો કે આપણા મેવાણા બાજુ તો 30 રૂપિયાથી પાણીની બોટલ ચાલુ થાય બાકી અમદાવાદમાં 100 રૂપિયાના 200 રૂપિયા પાણીની બોટલ હા 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 એટલે વાવાઝોડું તો આવો તો ખરા તો વરસાદમાં એની કાલે 9મું નોરતું છેલ્લું નોરતું નોરતા ક્યારે પૂરા થઈ જાય કોઈ તો પૂરા થાય ખબર પડતી નહીં આપણે ખાલી ઉજાગરા કરતું રહેવાનું અને મોજ કરતું રહેવાનું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને રાધે રાધે